ઢાલનગર વસાહતમાં લાખોના ખર્ચે નવા રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના હસ્તે થઈ શરૂઆત. છેલ્લા ઘણા વર્ષોથી ઢાલનગર વસાહતમાં રહેનાર લોકો રોડની ખરાબ હાલત અને વરસાદમાં થતી મુશ્કેલીઓથી પરેશાન હતા. આ મુદ્દાને ધ્યાનમાં લઈને ડભોઈના લોકપ્રિય ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા નગરપાલિકામાં રજૂઆત કરવામાં આવી હતી, જેના પરિણામે નગરપાલિકાએ 50 લાખ રૂપિયાનું બજેટ મંજૂર કર્યું હતું. આજરોજ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના હસ્તે ઢાલનગર મેઇન રોડથી રેલવે લાઇન સુધીના નવા રોડના ખાતમુહૂર્તની વિધિ યોજાઈ. આ કામ પહેલું ડામરના અને બાદમાં આરસીસી રોડ રૂપે અમલમાં આવશે, જે સૌનો સાથ સૌનો વિકાસના મંત્ર સાથે આ વિસ્તારના લોકોના જીવનમાં સારા ફેરફાર લાવશે. ખાતમુહૂર્તના પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ બિરેન શાહ, નાના પંચ ચેરમેન વિશાલ શાહ, ચીફ ઓફિસર જય કિસાન તડવી, નગરપાલિકા મેનેજર મહેશભાઈ પરમાર તેમજ નગરપાલિકા ટીમ હાજર રહ્યા હતા. આ પ્રોજેક્ટના આરંભ સાથે ઢાલનગર વસાહતના લોકોને રાહતની લાગણી થઈ રહી છે અને સમગ્ર વિસ્તારમાં ખુશીનો માહોલ છવાયો છે. અહીંયા ઘણા વખતથી ઢાલનગરના વસાહતોની માંગણી હતી કે રસ્તા ખરાબ છે ને વસાહતો સિંચાઈ ખાતામાં આવતી હોવા છતાં આ વખતે ત્યાં વર્મી કમ્પોસ્ટ પ્લાન્ટ નગરપાલિકાનું છે, એટલે નગરપાલિકાના બજેટમાંથી 50 લાખ રૂપિયાના ખર્ચે આજે આ રોડનું ખાતમુહૂર્ત થયું છે. આનાથી નગરપાલિકાના કમ્પોસ્ટ પ્લાન્ટના કર્મચારીઓને પણ ફાયદો થશે અને ઢાલનગરના વસાહતીઓની જે લાંબા ગાળાની માંગણી હતી એ પણ પૂરી થશે. અહીંયાથી રેલવે સુધી ડામર અને ત્યાર પછી આરસીસી રોડનું કામ કરવાનું છે, એટલે એ થયા પછી આ વિસ્તારના લોકોને જે ત્યાં સુધી મુશ્કેલી પડતી નહીં પડે, એટલે જે ભાજપનું સૂત્ર છે સૌનો સાથ મંજૂર કરવામાં આવ્યું છે અને આ રસ્તાની કામગીરી આપતી